હું ચીલા એટલે હું છે હમા ના કી બસ જાવ તારે એટલે વાડીએ જાવ વાડીએ એટલે તે હારે મારે જાવ હાટીડો લઈને વાડીએ એટલે મારા હાંચી લઈને નથી આવું અરે ભલા મણા આપણે છે આમ જો શનિડો કેવો છે એટલે સનેડો હારો છો તો પછી આમ જો આ બધો કાટ ખાઈ ગયો સનેડો પણ કાર તો ખાઈ જાય બે અને વડામાં હાલવાનું છે ધૂળમાં જ થી એટલે ભલા મને આટલી વાતો કરાઈ જતા હું પહોંચી ગયો હોત પણ વાતું નથી કરવી આપણે શનિડો બેન બે જાવી તું હાલી જાય કે શનિડો પગી જાય ને મને મોત થઈ જાય અરે મોડ થઈ જાય ને હાલ હાલ તારો. હાલ 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 હાલ. રાઈકના ઉપર તો નથી તારે લે, પણ ભલામણા આ તો આઠી મારીને બે હાલ લે. તું ભલામણા બોલતો બંધ થાને ઉપડે નહીં તો હું કરે ભલા મને અત્યારે હું પૂજી ગયો હોત વાડીએ હજુ દોડા મારવામાં જ રહ્યો પણ ઉપડે આ તરત પગી જાય તને ખબર પડે છે હાલે માર લે આરેથી કાંઈ ન થાય શીકેલો પાપડ નો ભાંગે આમાં લોદર હોતા ગાજર ખાવા પડે તઈ ઉપડે આ ચાલે હાલે હાલે તું મારે હાલ ભાઈ હાલે હું કેમ કેમ તું મારે જોવું છું ભાઈ પૂરા એક બાજુ આવું રાખ્યું મું લાગે છે તું કઈ જાતનું છે એ ખબર નથી પડતી તો એક હાથ કે મારી દઉં છું કે આ ને મારી દે તારી પાસે છે આ શનિડો પહેલા છે તારી પાસે સનેડો ભલા ન હોય પણ તાકાત ક્યાં વાગે હા તે મારે ખોરાક ની માં થોડી ગામ જઈ છે ના ના તું સાલું કરીને ભાઈ જોઈ લે હોમાં હમણાં ખબર ભાઈડાના સપાટા જોઈ એક ગાય કૂવો ગાળી નાખું તો એક ગાય આ ટેમ્પુ નો ઉપડે સનેડું ઉપાડ ઉપાડ ખબર એક બાજુ રહેજે ઉપાડ તું મારો ઘા જેવો પડે છે જોજે હમણાં જોયો તારો ઘા આવે આ ફ્રી સડી ઓય બાપા હું પેટમાં એવું દુખે છે રહેવાતું નથી હાલ હાલ ઉતરે કરી લેજો ઓય બાપા હાલ 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 યાર હું ના પાડું છું તું રહેવા દે તોય એનું હાલ 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 ઓય મારી ઓય માસી હાલ 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 બાપાને સડાઈ લો હું છું મારા બાપાને પણ આને છે ને ઓલો મારો ઓલો સકડો છે ને હા હાથીડો હા. એ સાલું હું કરતો ને તે પછી આવ્યો મને કે લાજ કે હું બળ કરી સાલું કરું તે બળ કર્યું ને કે મને એવું લાગે છે પ્યાસો ખાઈ જશે પેટમાં દુખે એવું કરી પડે છે એટલે પણ બાપા તમે હખણા રહેતા હોય હા ઉમરે ક્યાં તમારે દોડા મારીને જાવ છે ક્યાં હોય ને લગે વાચરિત કરવા જાવ છો તમે હું છું બાપા અરે પગલા એ બાપા હું છું એ બેટા દીકરા પગલા મને પેટમાં કઈક થાય છે હું છું સોમા કાકા પણ મારે ઓલો શનિડો રહ્યો ને હા એને તારો બાપાએ દોરડો માર્યો મને એવું લાગે આંસકો માર્યો ને ત્યાંને લગભગ એવું લાગે છે પ્યાસોટે ખાઈ એવું લાગે તમારે નો દોડું મારી દેવાય એને હું લેવું પણ હું દોરડું મારતો પણ તારો બાપો દોઢો કેટલો છે મને કે તે ઘી નહીં ખાતું હોય કે લાય હું દોરડું માર્યો આ દોઢો કેટલો થાય છે બાપા તમે ખરી કરી હો પણ અને આ બાપા ને 5 મહિની પોઈન્ટ નીચે અને ટોપ ખરાબ નામ લખાવા જાય ખરા સવો હો અને પકાભાઈ હવે છે ને ડોક્ટર ને બોલાવો હા એમ કર તું ભાઈ તમે જ જાવ હું કરું હા ડોક્ટર ને લઈને જ આવજો અરે કા જટાવજો હા પેસોટી કહી દે છે કે આફરી સડી છે મને અમને કઈ ખબર ન પડે બાપા ડોક્ટર ને લો ભાઈ બોલાવીને આવે ને પછી ખબર પડે તાજી તો તાજી ઉંમર તો તમને જ ખબર પડતી મને નો ખબર પડે ને આમાં હું થયું હોય ડોક્ટર તેડાવો ગયો હા
લેવા જો ડોક્ટરને બોલાવવા કે આ દુખે છે આ દુખે છે ના અહીંયા ના ઓલો ટુચુક ટુચુક થાય છે એવું લાગે છે હો. કાંઈ મને કઈ અવાજ જ નથી આવતો હમણાં જો ડોક્ટર આવે એટલે બધું થઈ જાય છે બાપા મુંજાતા નહીં તો ભાઈ જોક છે ઓલો કે છે પેસોટી 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 આખી પાછી થાય છે પણ આમાં અમને ન ખબર પડે મને ખબર છે એટલે હું કહું છું થાય છે હા તો લાગે પેસોટી ખસી ગઈ હોય એવું હા કાંઈ એવું છે હો. બેહો હવે ડોક્ટર ભાઈ જો ડોક્ટર આજના જ આવશે તો આજે તારે બોલાવવા મોકલ્યો છે દબાઈમાં ઓ અમે રહી 2-3 દિવસથી કાંઈ ખાધી જ નથી. હા તો વાંધો નહીં હાલો થઈ જશે અરે ઈ તો થઈ જાય આવા તો અમે કેટલા દિવસથી બીમાર છે 2-3 દિવસથી બીમાર છે. એવું હા પાણી પીએ કે નથી પીતી પાણી તો પીવે છે પણ કાંઈ ખાતી નથી. રજકો ન ખાય, ઢૂંસો ન ખાય, પાલો ન ખાય, કાંઈ નથી ખાતી કાંઈ નથી ખાતી. આનું છે ને એક ઇન્જેક્શન આપવું પડશે એવું લાગે છે મને હા મેડમ સિસ્ટર ઇન્જેક્શન આપો ને અને ઓમ કાંઈ પ્રોબ્લેમ નથી ને બીજો બીજો કાંઈ વાંધો નથી પણ કાંઈ ખાતી જ નથી. આલી મેડમ ઇન્જેક્શન તમે ડોક્ટર છો તો તમને શું લાગે છે આમ જોતા નથી આ કોટ ને આ દેખાતું નથી ઇન્જેક્શન છે આજા હાલો હાલો જલ્દી હાલો અરે પણ શું કામ છે મારા બાપાને આ પેટમાં દુખે છે બહુ પણ અમે આ ઢોરના ડોક્ટર છીએ તમારા બાપાને પેટમાં દુખે તો માણસના ડોક્ટરને બતાવો પણ મેડમ તમે મારી વાત સાંભળો મારા બાપા છે ને એ ઢોર જેવા જ છે એવું ન હોય ભાઈ તમે માણસના ડોક્ટર પાસે જાઓ અમે ઢોરના ડોક્ટર છીએ અમે આ ભેંસની સારવાર કરવા માટે આવ્યા છીએ ના એ ભેંસ નું પડ્યું રહેવા દો તમે જલ્દી હાલો મારી હારે સમજો જલ્દી હાલો અરે પણ આને ઇન્જેક્શન તો મારવા દ્યો એ મેડમ હા. હું કહું આ બિચારા ભાઈ આટલું બધું તમને કહે છે ઇન્સિસ્ટ કરે છે તો હાલો ને આપણે બતાવી આવીએ જોઈએ આવે મને થોડુંક તો આવડે છે હો હે હાલો તો જઈ આવીએ બીજું હાલો હાલો જલ્દી હાલો મેડમ જલ્દી ડોક્ટર આ મારી ભેંસને તો ઇન્જેક્શન દેતા જાઓ. એ વર્તી ઘરે આવી વર્તી ઘરે આવીએ જાઓ, પછી જજો આ મારી ભેંસ આવો આવો હમણાં પણ રિટર્નમાં મોટા તમે તમારી ભેંસ નું પછી રાખો મારા બાપાને બહુ પેટમાં દુખે આ છે મારી ભેંસનું શું હાલો થશે? હાલો મેડમ હાલો હાલો જલ્દી હાલો મારું ઘર આમ છે હાલો હાલો પકા હું બાપા હું તને હું કહું છું કે હવે હું રહીશ નહીં મને એવું લાગે છે પણ છે ને મારું કામ કરીશ તું થોડો 1 લઈને 5 કામ કરીશ તમારા તું ઓલી જડી રહી ને હા એને બટા 5 વીઘા કટકું આપી દેજે ને તારી માં વહી ગયા પછી ઈ મને હાસવતી હતી ઓલા ત્રીજી શેરી લે હા, વાહ બાપા વાહ બાકી તમારી પ્રેમ લીલા ઓલી 15 વીઘા આમ જ વહી ગઈ લાગે છે તો દરેક 5 વીઘાનું કટકું બટા દઈ દેજે કાકા હજી ઓલી 15 કાઢી લે 5 પાંચ માગે આ બાપા તમે તો પણ ખરા નીકળ્યા હો આ તો મરતા મરતા ઓલી સડી સાંભળે છે છોકરાની તો પડી નથી આને એટલે હું અત્યારે જાવા બેઠો છું શેરી પર તારી છે અને તું દાંત કાઢે છે ઊભા ઊભા કે હું કરે નથી દાંતે આવતા નથી કેળા. બહુ આવતું એ કીડા જો પણ આ છોકરા હામું તો જો જડીની ક્યાં વાત કરે છે. આવો ને આ ડોક્ટર આયા ઘડીક જો અરે આવો આયા આયા હા આયા હા હા જો પાછો ઘોડા ટૂંકા થઈ જાય સારું દાદા હા શું થાય છે હું કહું છું આ મારો મોટો છોકરો આ મારો નાનો છોકરો અને આ મારો ભાઈબંધ થાય અરે દાદા ઈ નથી જાણવું તમને શું થાય ઈ કયો જાણવું તું મેં તમને જણાવી દીધું પણ દાદા તમને શું થાય છે ઈ પૂછું છું તું ક્યાં ભણવા ગઈ હતી કોલેજમાં હોય બીજે ક્યાં હોય હું ન શકતું ન સો તને પછી ખબર પડવી પડે આ ઈ તો છે જ પણ હું પૂછું કે તમને શું થાય તમે આ બધીનો ઇન્ટ્રો આપ્યો પણ એ નહીં તમને શું થાય ઈ પૂછું પણ તમે ડોક્ટર નથી હા તો તમને નો ખબર પડે હા તો લ્યો ને ઉતાવળ રાખો ને હા, પણ સારું. મારા બાપા રાડી રાખ
મારા હો જાતના રોગ છે. તમે ડોક્ટર એવું કે જાણી નામ જોવો ને, તપાસ કરો ને હું થાય. કમાલ કહેવાય. બાબાના હાથ પગ બધું હાલે પણ ધબકાર જ બંધ છે. જાદુ લાગે છે કંઈક. હું ખબર હું છું એના ધબકાર જ બંધ છે. હે આ શું કઈ સંભળાતું જ નથી? ના કઈ ન સંભળાતું. મેં તો 2 વાર ચેક કર્યું. અરે ધબકાર જ મેડમ નથી. આ ગળામાં નથી ભરાવાનું, કાનમાં ભરાવાનું છે. પેલા ટેલિસ્કોપ તો હરખું તો રાખ્યું પેલા. અરે આ સાચી વાત છે. ભૂલી એટલા તો હેઠળ ટીકાય છે ને, અને પછી કે છે ધબકારા નીચે આવતા. તું ડોક્ટર છો? કોણ છો તું? હે મોટા માણાના ડોક્ટર છે ઢોરના ડોક્ટર છે. ઈ ઢોરના ડોક્ટર છે અને આપણા બાપા ક્યાં માણા જેવા છે? બાબા ક્યાં દુખે? કોઈ જોવો ને પણ તમને દુખે ઈ તો કયો. પણ આ બરોબર દુખે. આ દુખે હા તો આ બાબાને છે ને ઇન્જેક્શન એક આપી દઈએ. આપી દો. મરતું હોય ને તો આપી દો ખબર. પગલા હું છે ને ટીકડી એક તગારો ખાઈ જાઉં પણ હું ઇન્જેક્શન નહીં લઉં. અરે જલ્દી સારું થઈ જશે તમને. એકડા દો 2 કિલો, બાકી ઇન્જેક્શન માં નહીં ખાવું. આ કઈ સહન નહીં કરવું પડે તમારે. પીડા કઈ સહન નહીં કરવું હા. પડે. પણ છે આપી ને દઈએ ને injection. આપી દો ને હાથ ભટી જાય બાપો, ભટી જાય તમને. તમે છે ને 2 જણા પકડી રાખો, હું એક ઇન્જેક્શન આપી દઉં. તમે હાથ પકડી રાખો. એલા આપવા દે injection. પકડો સંત પગલા વાળા ઇન્જેક્શન દેવા દે નથી પણ દેવું. injection. અલ્યા નથી દેવું ઇન્જેક્શન. એટલે પણ ઓય બાપા, ક્યાં દેશે? આ મો હોય. હું શું કહું એને ઘરે હું શું કહું તમને? બોલો ને. આ તમારી મુસ્ત બહુ સરસ છે હો. આ નથુલાલ જે છે હા ઈ જ કહું છું. આ મુસ્ત ક્યાંક જોયેલી લાગે મને. જો પૂછ નહીં તો પૂછ નહીં. ઓય બાપા, મરી ગયો, બસ, દેવાય મરી ગયું. ગયો, દાદા મરી ગયો. આ બાપા, બસ, આ હવે દેવાઈ ગયું. યા ઠેકાણે દીધું. આ વાહે કાઢ્યું. ઈ જે જગ્યાએ દેવાનું હોય ને ત્યાં જ દીધું. ના ના, એને બીજે દીધું છે. ના ના આસકો આયો તારો બાપ. પાણી ભરવા તો બહુ આગળ. ઉભો રહો તું ટાળી દઈશ ઘોડી મોડી. લાવ ઉતરાવ. ઉતાર, ટેપ ક્યાં? આ પકડો. ઉભા રહી. હું કહું બાપા, આ બૈરાના કામ કરીને તો હું થાકી જાઉં છું. હું શું કહું તમને, કાં તમે ઘરજી જાઓ નકમણ પરણાઈ જાઓ. અલ્યા ગાંડા, મારે ઘરે ગવાનું ન હોય, તને પરણાવો જ છે. અને આમ જો પણ કેટલી જગ્યાએ ધોળા કર્યા, કોઈ તને ગમાડતું જ નથી. પણ છે ને આ વખતે છે ને એક જગ્યાએ વાત આવી છે ને એક માણસ તૈયાર થયો છે. આ બેસ, હું તને વાત કરું. બેસ બેસ. બાજુના ગામમાં મગનભાઈ છે ને, હા, એને હા પાડી છે કે તમે તાર જોવા આવો ને જો ગમે છોકરો તો તું તો ગમી જાય એવો જ છો. તારામાં ક્યાં કાંઈ ખામી છે? કાંઈ ખાવી નહીં હો બાપા. હા તો તૈયાર થાય એટલે છે ને આપણે જોઈ આવી. પણ આમ જો એ જે શરત કહે ને એ આપણે આમ જો હાથ પાડવાની છે. પણ બાપા, હં. આપણામાં ના પાડે એવું છે હું? સામે વળે છે ને ઈ જ ના પાડે છે. અને તમને ખબર છે ને આપણી તો હાથ હોય. વાહ મારો દીકરો વાહ. જો હવે મારો દીકરો હાસો લે સમજો. મારે તૈયાર થવાની જરૂર નથી હો બાપા. એમ? આમ જોવો, આમ જોવો એક છે અરે વાહ, વાડીએ નાય ધોઈને આવ્યો લાગે. કમ્પ્લેટ. આપણે તમને કહેવી જ છે કમ્પ્લેટ જ રહેવાનું. તો હાલ પછી ધર્મના કામમાં ઢીલ છે ની. હાલ તારે સાચું હોય તો પછી હા હા હાલ હાલ હાલ. એ મારા બાપાએ કેવું ફિટ કરી દીધું. મારે રમવા જોતું છે, નીકળતું કેમ નથી? આ કેમ નીકળતું નથી? બેટા તું શું કરે? ટાયર કાઢું છું કેમ ટાયર કાઢે બેટા? રમવા. રમવા ટાયર? સાયકલ ના ટાયર થી રમાય, આને રમાય, આ ટાયર થી રમાય. પણ બાપા, મારું શરીર તો જુઓ. એની પ્રમાણે ટાયર જોઈને સાયકલના ટાયરે નો રમાય. આ મોટું ટાયર જોતું છે. હા અક્કલ મટી જ છે હાવ. એ ટાયર નો ઉપડે ટાયર થી આ શું ડગલા બધા નોખા કરો છે? એટલે આલી ક્યાં જાય? એટલે આઈને આ ક્યાં જાય છે? આણે પણ એટલે આઈને
હું છે પણ રાડો હું છે આને કઈ સમજાય છોડીને કઈ સમજાય તું હવે હું કરે આ રમે તો ટાયર છે કાઢે છે જોતો હે આ ટાયર કાઢે છે બટા બહાર આવતી માં દીકરો રમે છે ક્યાં કાઢ્યું છે પણ એ કાઢે છે ટાયર પૂછતો એને તેના વધારાનું તો ટાયર છે એ વધારાનો તારો બાપ ટાયર છે આ ગાડી લઈને ક્યાંક જાવી ક્યાંક પંચર પડ્યો શું કરવાનું મારા બાપ સામે જતા નહીં હો બાકી મારો મગજ ફરી જાય આ આ અકલ મટી છે હાવ હવે ઠીકાને તું સમજા જરાક અને આને હમણે મહેમાન આવે છે તું જો પેલા કોણ આવે છે? જોવા આવે છે મહેમાન આને હા આને જોવા આવે છે આ અંગૂઠાનું કઈક કર્યા નકર મહેમાન આવે છે મને ભૂંડો લગાડશે લાવો દોરી લાવો આપણે બે થઈને બાંધી હાલે આની આદત છે તો બાપા દીધા સૌ તો કંટાળી ગઈ છું મારે નથી બાંધવી. નથી બાંધવી વાડીની થામાને ચૂપચાપ રેને તમારા આ પેઢીમાં કોક આવું હશે જ હાથ પેઢીમાં તો જ આવું થાય મારા કુટુંબમાં તો કોઈ આવું મારી નથી પેઢીમાં કોઈ સેજ નહીં આવું ઈ તો જોવું પડશે અકલ મારે મટી હાવ તું અકલ મટી છો અકલ મટી હું નથી તમે છો ઠીક હાલ હવે તૈયાર કરીને આ કઈક તૈયાર કરી મહેમાન આવે છે હમણે હા હાલ બેટા હાલ ઘરમાં હાલ ને એ ટાયર આવા આપીશ અકલ મઠા જ છે હાવ બધે એલા હું કહું છું હા બોલ લે ઓલા મહેમાન કેમ હજી આવ્યા ને ફોન બંધ તો કરો ફોન પણ હજી હમણાં મેં ફોન કર્યો તો હાલે જ આવે છે એવું છે હા આવે જ છે ને હજી ફોન કરીને જ રહ્યો લગભગ આવે છે તો એવું હા, લાગે હા, લ્યો, આયો. હાલ, હાલ. વાય, વાય, વાય. એ આવો આવો મહેમાન આવો રામ એ રામ 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 બેહો 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 જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી બેહો કૃષ્ણ બેહો ઉપર હરકા બેહો હા હા કેમ છે તમારે આ બહુ રાહ ને જોવી પડે ને ના ના રાત તો લીધો ફોન કર્યો મેં કીધું તમે આવતો દેશે કીધું ના ના આવી એટલે જાય કેમ રોકાણ એટલે મેં ફોન કર્યો હતો ના ના આ પાસે અમારે એક ઓળખીતા ભાઈ મળી ગયા ને તો ઘડીક ઊભા રહી જાય બરાબર. સારું આવી ગયો કેમ હાલે છે બસ શાંતિ છે કેવો વરસાદ પાણી તમારે અરે વરસાદ બહુ પડ્યો આ વરસાદ ભૂકા એટલે ક્યાં છે આ પાણી લેવા ગઈ હતી પાણી લઈ હા. હારું હારું દે લઈ. બચ્ચા દે પંખું પાણી આ પાણી તમારે વાડીનું છે અરે ઘરની વાડીનું પાણી બહુ ભારે મીઠું અરે ટોપરા લોકો પાણી હો ક્યાં પકા પાણી મીઠું ને હા બહુ મીઠું બાપા કેમ છે હારું ને તમારે હવે હા એકલા ભગવાનની દયા છે હા અમારે આમાં આપણે શું ત્યાં ખાવા પીવાનું ને કામ કામ કરવાનું કરો ના ના એ તો બાકી બીજું બરોબર આપણે ગાડી ગાડી હું તમને શું કહું છું આ છે મારી છોકરી જોઈ લ્યો હા ઈ તો જોઈ તમારો છોકરો શું કામ કરે છે વાડીનું કામ કરે છે હા કેટલા વીઘા વાળી છે 30 વીઘા છે હા ઘરનું મકાન છે ને મકાન તો ઘરે એક ગામમાં છે ને એક વાડીમાં હોતન છે અને બે જ છો બે તે માં તો વયા ગયા વયા ગયા હમ. હા હા તો સારું ભાઈ હવે થોડું ખાવું ને ઉપાધિ હું જાજી કરવી હા. અમારે એવા જ કુટુંબમાં મારી છોકરી દેવી વધારે ન કરી શકે ઈ કામ મોટા કુટુંબમાં ન કરી શકે હવે આ એક છોકરો સાને ભણાવી દો એટલે મારે આખી ટેન્શન ઓછું આ તે તમારા છોકરાને પૂછી જોવો ગમે છે આ પકા જોઈ લેજે તમારું પિયર કયા ગામ મારું રાજકોટ રાજકોટ હો. તો તમે સિટી ના આવો બાકી ગામડામાં સારું કહેવાય તમને ફાવ્યું પેલા તો ક્યાં માણા જોતા વગર દેખે લગ્ન કરી નાખતા અમે તો કોઈ દી એમ જોયું નથી આ મારા બાપાએ નક્કી કર્યું અને આપણે એ થઈ ગયું હવે અત્યારની જનરેશન ને જોવા તો મળે ભાઈ ના ના પણ ગામડાનું વાતાવરણ વળી આ ખેતીવાડી ઘરની હોય એટલે તો મિલકત કહેવાય હારામ હારું કહેવાય એટલે અમારે તો હા 4 વીઘા જમીન છે હા 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 મારે 4 વીઘા જમીન છે અને કાંઈ વાંધો નહીં પણ એને અમારે 30 વીઘા છે તમારે 30 વીઘા હારું હારું લ્યો તો હારું હે પકા તને ગમે તો છે ને બાપા હું થોડીક જાડી હોય એવું નથી લાગતું એટલે આ મેં તને કીધું તું તે શું કીધું તું ઈયો ભાઈ આ પાડી ગાડી એમ કાંઈ થોડોક રમધો મરાવા જાય છે બેસવાનું શું તમારો છોકરો કહે છે નથી ગમતું ના 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 ગમે જ છે પણ આ તો એને એક બીજું પાછું ગામનું કામ યાદ આવ્યું તો ને ઈ મને સંભાળતા તો વાંધો નહીં કંઈક તમને કીધું એટલે મને આમ જરા કેમ થયું કે આમ નહીં ગમતું હોય અમારા તરફથી પાક્કું જ છે પાક્કું જ છે. આ તમે ફાઇનલ કરી લો હે તો પણ આમ જો મારી એક શરત છે આ તો બોલો ને શરત એવી છે હું કે મારી દીકરી છે ને હા આમ ભાડાનું કામ કરી નથી શકતી બહુ અરે મગનભાઈ એમાં હું મુંજાઈ ગયા અમારે તો આમ જો વાડીએ ઘરના ને કોઈ દી કામ કરવાનું ન દાડિયા જ કામ કરે બધું એમ હા હા ઈ એમાં મુંજાવાનું બીજું કઈ વાત તમે તાર બોલો હા હા તો એ સારું લ્યો
દાડીએ જ કામ કરે છે ને દાડીએ જ કરે છે. પણ એક હજી મારી શરત છે. બોલો બોલો. પણ જો તમારા છોકરાનો કોઈ દી મારી છોકરી ઉપર ફોન ન આવવો પડે. નો આવે. આપણો જે જૂનો રિવાજ છે ને જૂના રિવાજ પ્રમાણે જ આપણે હાલવી છીએ. આમ તો મને એવું જ ગમે. નો આવે. હા બસ ફોન તો ન આવવો પડે. તમારો છોકરો જો મારી છોકરીને મળવા ક્યારે આવ્યો હા હા. તો એના હું ટાંટિયા પેલા ભાંગી નાખીશ અને પછી હું છૂટું કરીશ. ક્યારેક છૂટું નહીં કરું. ના ના એવું ન બને. એ તો મારે આ પેલો રિવાજ છે. હા હા મળવા આવવાનું. લગ્ન પહેલા હું કેમ મળવા આવવું જોઈએ? હા બસ એમ. બાપા હા કાન આઈ તો લાવો તો. આ બોલ. બાપા હું તમને વાલો નથી. અરે ખરેખર ભલા મને. મારા હાથ પગ ભાંગે તમને ગમે? અરે ના એવું ગમતું હોય છે તો આમાં મારા હાથ પગ જ ભાંગે. હું કામ ભાંગે હાથ પર? પેલું મળવાનું ન કીધું. પણ તારું ડોહો 12 મહિના પછી લગ્ન થવાના છે. લગ્ન ન થાય તો સુધી મળવાનું નહીં. એમાં હાથ પગ શેના ભાંગે? અને માંડ હા પાડી છે. બેજ ના સાનો મન. હા મગનભાઈ. હા બોલો ને. એ તમારી બધી શરત અમારા મંજૂર છે. હવે તમે છે ને તમારી રીતે મુહૂર્ત જોવરાવીને મોકલજો. એટલે તમે કહો એ મુહૂર્ત બસ મંજૂર જ છે ને? મંજૂર જ બસ, હોય. તો વાંધો નહીં. એમાં બીજું બોલવાનું હા આવે. તે હારું લ્યો હાલો. હાલ પક્કા. હા આવજો. એ હા આવજો આવજો. હજી ક્યાં જઈ? હું શું કહું છું હા, બોલ. કે તમે ઓલા ગોરા દાગર છે ને મુરત જોવરાય આવો. હા. પછી આ લોકોને આપણે ફોન કરીને કેવું હોય હા, હા. ત્યાં લગી હું લાપસી ની બનાવી નાખું, થોડુંક જમવાનું બનાવી નાખું. હા તો બનાવી નાખ. એટલે હું તો બોલાયું. અરે ન્યા જ મુરત ના, કઢાવતા કઢાઈ આવજો નાખો. તમે. હા હા તે હારું વાંધો નહીં. એટલે મુહૂર્ત કરીને કઢાવતો કરું. હા હા જ લઉં. પપ્પો મારા વગર ઊભો ને હાલ આમ આનું શું થાય છે? આ મારા બાપાએ કેવો રિવાજ રાખ્યો છે, કેવી બંધણીઓ રાખી છે. મારી બધી બેનપણીઓને એના વર મળવા આવે અને હું તો કેટલા ફોન કરું છું. લાય આજ તો મળવા બોલાવો જ છે એને. લાય ફોન કરું. એ હેલો, હાલો બોલો. કોણ બેન બોલો તમે? એ હું તમારી બેન નથી બોલતી. તો કોણ ભાઈ બોલે? એ હું ભાઈ નથી બોલતી. તમારે બેન કામ કોનું છે ઈ કહો ને મને. એ મારે તો પક્કાજીનું કામ છે. તે હું પક્કાજી જ બોલું છું. એ હું શું કહું છું તમને? બોલ બોલ. મને મળવા આવો ને. ઈ રેવા દે, બીજું કે તું મને. ના, આજ તો તમારે મળવા આવવાનું જ છે. પછી ક્યારેક આપણે મળી લેશું એમ કઈ. નહીં, આજ જ મળવાનું છે ને જો આજ મળવાનું આવ્યા ને તો પછી હું ધડનું ફાડ કરી નાખીશ. હું શું કહું? હા બોલો. આવું ખરા પણ ઘરે કોઈ છે નહીં ને? એના કોઈ નથી. નથી? ના. તો આમ જો સાહસ કરું અને આવું. બાકી તને ખબર છે ને મારું શરીર ટેટિયા જેવું. એને તારા બાપા આમ ખાલી મારે હામું જોવું હોય તો મૂસું નહીં જોવું પડે. એ હું આવડી મોટી બેઠી છું ને થોડી તમને કાંઈ માર ખાવા દઉં. તો મુસામાં આમ જો અત્યારે જ આવું છું. એ હા, પણ જલ્દી આવજો. આ લાયો એ હા. મારા હારા મારો હોય તો પણ બે વાત છે. ઈ કે દળનું ફળ મળી આવવા જ દે. હાલ જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ. એ હવે નીકળી જ ગયા હશે. આલે પર હારે ગાડી પાછી વાળો. બીક લાગે તને? હાથમાં ભાગવાનું મને કીધું તું. હાથમાં ભાઈ નહીં તો કોઈ તો ગાડી પડી છે. એ ભાઈ ક્યાં જાવ છો? ઘરે પણ મારા બાપા નથી ઘરે. એ ઓલા પણ ઓફ થઈ ગયા છે ને ત્યાં બેસવા ગયા છે. એવું છે. જા ટક 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 થવા મળ્યું. બહુ બીકણા તમે. બેકડા હોય ને એને એમ કીધું તો હાથ પગ ભાંગી નાખી પછી છૂટાછેડા કરી. અને હાલો આમ અંદર બેસશું. બહુ ઉતાવળી સાયકલ તો મેકવા દે.
ઘણી જીગર વાળી હતું. તે કીધું ને એટલે તું આવ્યો હો. આ હોકો કેમ મોઢામાં નાખે છો? ઈ તો હું નાની ઘોડિયા મૂકીને ત્યારની મને ટેવ છે. તને કેમ છે એમ ને? કેમ તમને ટેવ છે શની? મને કાંઈ ટેવ નથી. મને બીક બહુ લાગે. હે મને એમ થઈ જાય છે કે તારા બાપા આવી જાય. આ બધી હેરસ્ટાઈલ છે. બહુ મસ્ત છે. હું કહું હવે આપણા લગ્નના કેટલા દિવસો જ આવ્યા? 100 મહિના. 100 મહિના? 100 મહિના પેલા 100 વર્ષ જેવા લાગે હો. મને પણ એ જો આપણા લગ્ન થયા એટલે આપણે જો પરિક્રમા કરવા જઈશું. પણ જો એક વાત હો, ઠેલો તારે ઉપાડવો પડશે હો પાછો. હા ઈ તો હું ઉપાડી જ લઉં છું. કારણ કે મારું શ્રી રામ અને તને આમ 2 ઠેલા હોય ને 2 લઈ જઈશું. એકમાં મારા ઓલા નવા લુગડા, એકમાં ઓલા જૂના લુગડા, તારા ઓલા હાડી બારી રાખજો. મેં ઘણું ભેગું કરી રાખ્યું છે. એટલા બધા લુગડા ના ન જોવે, આપણે ફરવા જવાનું છે. હા એ બધું હારું આવે થાય ને એ પરિક્રમામાં કરશું. કેવી મજા આવે હે લગ્ન પછી. પાણી પાણી એમ પીવડાવાઈ ગયું. અરે વરસાદે ખરેખર થઈ ગયો આપણે. ઈ તો મને ખબર છે, પણ આમ કઈ નુકસાન નથી થયું ને? ના ના કાંઈ નુકસાન નથી થયું. તમે કોઈ દી પરિક્રમા કરી છે? ના તો ન્યા તો સિંહ ને વાઘ ને એવું બધું હોય, તમને બીક નહીં લાગે? મને સિંહ આવે, સિંહથી નો બીવ, દીપડાથી નો બીવ, વાઘથી નો બીવ. પણ છે ને આ તારો બાપથી બીવ. શું આવ્યો તારો બાપ? એ પણ ગાડી બધા કાચો એ હાલો હું તમને અંતાડી દઉં. હાલો હાલો. બધા તારો બાપથી તું આ ચપ્પલ પહેરી લો. હાલો આમાં કરતી બોલતી લે મને. મારી જગ્યાએ હતા એ ના ના એમ કઈ મને નહીં જાવ પણ ઠોક એ જાવ. નાથી ભાઈ જશે. તમે અંદર બેસી જાઓ. આમાં હા હા બેસી જાઓ. પણ કેતી નહીં હો. હા નો કહું. આયા અંતાઈ. આયા હા અંતાઈ જાઓ. ક્યાં છોડે દે? પંખુ એ પંખુ આ રે હા બા. દેવો લ્યો તમે. લ્યો બાકસ લઈ આવો. એ હું જોતું છે બા તમારે. અરે તાર બાપુને બીડી પીવાની આદત છે, તને ખબર નથી? આવતા વેત પાણી દેવાય એમ, અને મેન બીડી પીવા બાકસ જોઈશ તો બાકસ હું લેવા આપું હું આપું. હું આપું. બેન ને છોડે લાવે છે, બેન ને ગળે બેસો જવું. તમે. ઈ લાવશે છોકરી. ઈ લાવશે તો ભાવ થઈ જશે. પણ બાકસ તો કાલે વરસાદ આવ્યો તો પાણીમાં પડી ગયા છે. પણ જો તો ખરી પેલા છે કે નહીં, આ છોકરી ભાડે આસરી લેવ, મારે જ જવું પડશે. પણ હું તો દે ને ઊભી છો, હું મોઢું જોશ, ખોલ ને આ લાઈને કર્યો. લાઈને બાકર લાઈને. આ છોકરીમાં તો કમાઈ ગયા છે, એક તો થાકીને આવ્યા હોય. પણ ત્યાં જરા સંસ્કાર જ નથી આપ્યા હારા. લ્યો. લ્યો બાકસ. લાવો. ચા પાણી પીવા છે? બનાવીને થોડોક ચા તો પીવી. હા તે તમે બેહો, બને આવું ચા પાણી. હા તો બને બને ચા બને થોડું. એ તમે ઘડી બેહો ખરા. ક્યાં ગયા તા ઈ તો મને કયો તમે. પણ એની ચા તો બનાવવા દે, પછી તારી હારે વાત કરીશ. તારા બાપુને તરફ લાગી છે ચાની. હું બનાવી દઉં ના. ઘડી બેહો તો ખરા. મને કયો બાપુને બે તમે ક્યાં ગયા તા. થોડી હું થઈ ગઈ છે, કોઈ દી આવું કરતી નથી. આજ કરે છે. અમે ક્યાં ગયા હોય? વાડીએ ગયા હોય, બીજે ક્યાં ગયા હોય? બીજે ક્યાંય છે જવા જેવું? વાડીએ ગયા તા. હા તું શું કરતી ક્યાંય ઘરે આખો દી શું કર્યું તે? કાઈ નહીં. કાંઈ અંજવારી પોતાને એવું ન કરી ના ખાય, આ ઠામડા ધોઈ ના ખાય, આવડી મોટી જગા જેવડી થઈ પણ જરાય બુદ્ધિ જ નથી. આમ તો તારો બાપો નથી કહેતો કે આ તારી ઉપર ગઈ છે. ઈ ધોઈ ના. ક્યારે ધોઈ નાખીશ? હમણાં જોતા હોય ખાવા તાર ડોહો ઠામડા. તો તમે ધોઈ નાખજો. ઈ તો હું જ ધોવાની ને બીજું કોણ કરે અહીંયા? ગોળા માણા વીછી નાખે, આવડી મોટી થઈ પણ જરાય બુદ્ધિ નથી ઠામડી. એ હરે ક્યું ભેજવી છે. એમ કેમ આપ કરી દે જરા બુદ્ધિ જ નહીં જરા બુદ્ધિ. તમારામાં ભાઈ રે કર તડકે બેઠા સામ સાય આવીને બેહી જાવ. તમારામાં હોય તો આ સોળીમાં આવે ને. ત્યાં જરા સંસ્કાર આપ્યા છે આને. હું કેટલું કાપું? કાંઈ? બધુંય તમારા બાપા ઉપર ગયા છે. મારા ઘરમાં તો કોઈ આવું નમરે
હવે તારા બાપા ઉપર તારા ઉપર જ્યાં છે કુટુંબ ઉપર અમારા ઉપર નથી જાય કે અમારે જ બધાય મારા જેવા ટીટિયા જેવા ના જો ખાઈ ખાઈને તમારા જેવા પાડા જેવા થયા છે બધાય હોકો કોક લેતું હોય છે તમારા કુટુંબમાં હોકો લેન તોફાન કરે કાઈ કામ નો કરે હાવ કામ ચોરતીસ ચો એમ રહેવા દે મારી સોડે આ કેટલી ડાય છે તને ખબર છે લ્યો હવે કાઈ કયો એટલે ડાઈ નો કાઈ થાય એટલે એમ છે કે તારા ઉપર ગઈ છે તારા જેવી થઈ છે એલા વાઈસ છે ની આવે છે હાયરે ગંધાઈસ આ હું મુંડી બાઈસ આવે છે કેવી વાસ આવે છે શું પણ મોટું તું બગાડે અરે લા વાઈસ કેવી ભૂંડી આવે છે કે વાત પૂછો હવે કેરોસન બેરોસન ઢોળ્યું છે અંદર હવે તમારા બાપના ઘરે આ કેરોસીન ની વાઈસ નથી હું ગો તમે આ છે આની વાઈસ આયો તમે આવો હુંગો આ જો આ કેરોસીન લાગે છે તમને લ્યો હુંગો આવે છે ને હા બાસ તો બાણું કર તું પણ ન્યા કર અરે પણ ન્યા કપડા અરે કે મારી આવી સરસ હાડી તું બની બાણું કર અરે તે ભૂંડી વાઈસ તે તું બાણું ખોલી તો શું અરે આગળ રે ઊભી થા પણ હું અહીંયા બેઠી છું ને. અરે આને લઈ જાઓ તમારી લાડલી દીકરીને બજા હાલો ને ક્યાં ના કેતા ખોલું ચાલ તો મને તો નો ગમે વાસ આવતી હોય ને જોવા જાઓ જાઓ લે જમાઈ તમે આયા શું કામ તમને ના નથી પાડી આયા શું કામ તમે આયા એમ તમને કહું છું જવાબ મોઢામાં છે કે નહીં જીવ નો રે આવ્યા તો આવ્યા પણ આ હું કર્યું આમ તો પણ હાલા તમારી બીક જ એટલી લાગીને નહીં થઈ ગયું હા નો કોઈ દી બાયડીમાં ઠીર્યો કે નો સોડેમાં ઠીર્યો નો દબાણમાં નો ઠીર્યો આ જોને આયા બગાડી માર્યું બધું હોય